એક ફ્લેટ કે જે છે ને 4 BHK છે પણ 3 BHK ની પ્રાઇઝિંગમાં મળી જશે વિથ ફર્નિચર. તમે જે ફર્નિચર જુઓ છો એ જ ઇટ ઇઝ રહેશે. જે મૂવેબલ ઇલેક્ટ્રોનિક્સ છે ને, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ગેસ સ્ટવ, એસી, આ બધું કવર અપ નહીં થાય. તમે જુઓ આ સ્ટેન્ડિંગ બાલ્કની અને આ છે ને ફૂલ્લી એમ્યુનિટીઝ વાળી સોસાયટી છે. હમણાં હું તમને નીચેથી આખી સોસાયટીની પણ ટૂર કરાવું. એ પહેલાં તમે આ ફ્લેટ આખો જોઈ લ્યો. આ અત્યારે એઝ અ મંદિર યુઝ કરે છે. આ રૂમનું પૂજા રૂમ તરીકે આનો યુઝ થાય છે. અહીંયા પણ સ્ટેન્ડિંગ બાલ્કની છે. એટલે આમાં છે ને અટેચ વોશરૂમ વાળો આ રૂમ નથી. વચ્ચે આ રીતે આખું પાર્ટીશન કરેલું છે કે કિચન તમારું સેપરેટ લાગે. અહીંયા ડાઇનિંગ સ્પેસ છે. અહીંયા તમારું 6 સિટિંગનું આરામથી ડાઇનિંગ તમે સેટ કરી શકો, કેમ કે એટલી સ્પેસ અહીંયા મળી જશે. કિચન જુઓ, કિચનમાં પણ સ્ટોરેજ છે, ઉપર પણ છે, નીચે પણ બધું સ્ટોરેજ છે. બેક સાઈડમાં યુટિલિટી એરિયા, ત્યાં અલગથી તમને સ્ટોર પણ આપેલો છે. જો આ મેઇન ડોરની પાછળ જે છે ને સ્ટોર. આ સોસાયટીનો વ્યૂ, બેઝમેન્ટ કાર પાર્કિંગ પણ છે. આની પ્રાઇઝિંગ છે ને ખરેખર બહુ રિઝનેબલ છે અને એ બી નેગોશિયેબલ છે. એ તમે એકવાર કોન્ટેક્ટ નંબર જે આપ્યો છે ને એમાં ફોન કરજો એટલે તમને પ્રાઇઝિંગ ને ડિટેલ્સ મળી જશે. આ સેકન્ડ બેડરૂમ, અંદર અટેચ વોશરૂમ છે, અહીંયા બાલ્કની. બીજા 2 બેડરૂમ છે, વચ્ચે કોમન બેઝિન આપેલી છે. આ કોમન બેઝિન છે, કોમન વોશરૂમ છે. આ ત્રીજો રૂમ, આમાં પણ બેડ છે. સામે છે ને વોર્ડરોબ મૂકેલા છે, ઓલા બનાવેલા નથી. એટલે કદાચ તમારે ફર્નિચરમાં ચેન્જીસ કરાવવું હશે તો તમે તમારી રીતે કરી શકશો. અટેચ વોશરૂમ ત્યાં બી છે. અને સામે છેલ્લો બેડરૂમ. આ સોસાયટીમાં દરેક એમ્યુનિટીઝ છે અને શાંતિવાળી સોસાયટી છે, કોઈ મગજમારી નથી. આ ચોથો બેડરૂમ, આમાં પણ વોશરૂમ છે અટેચ, બાલ્કની છે. આમાં એમ્યુનિટીઝમાં બધું છે. નીચે ક્લબ હાઉસ છે, સ્વિમિંગ પુલ છે. આ રૂમ તમે જોઈ લો. આવો હું તમને આખી છે ને સોસાયટીની ટૂર કરાવું હવે. આ છે ને સોસાયટીનો આ 4 BHK ની જે વિંગ છે ને એની પાછળનો ભાગ છે. જો અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા છે. આવી રીતે બધે છે ને પાર્કિંગ છે. પાર્કિંગ ખૂબ જ મોટું છે. સરાઉન્ડિંગમાં આખું પાર્કિંગ છે. પ્લસ દરેક વિંગની નીચે આવી રીતે આમ યલો માર્ક કરેલા છે, એટલે કેવું કે ત્યાં તમારી 4 વ્હીલ પાર્ક થઈ જશે. અને નીચે અલગથી એક્સ્ટ્રા કાર હોય તો બેઝમેન્ટ પાર્કિંગ પણ અવેલેબલ છે. આમાં છે ને અંદર અહીંયા ક્લબ હાઉસ છે, ઉપર જીમ, થિયેટર, ઇન્ડોર ગેમ, આ બધું અંદર છે અહીંયા. એ તમે સાઇટ ઉપર આવજો ત્યારે હું તમને શોકેસ કરીશ. અને આની પાછળ છે ને સ્વિમિંગ પુલ છે. સોસાયટીના દરેક ફંક્શન અહીંયા થાય છે. જો અત્યારે હમણાં ગણેશ ચતુર્થી ચાલે છે તો અંદર ગણપતિ બાપા હતા, એનું વિસર્જન ગઈકાલે જ થયું. અહીંયાથી જો ક્લબ હાઉસમાં ઉપર જવાની પણ એન્ટ્રી છે. આ આખું એમ્પલ ઓફ પાર્કિંગ છે. ત્યાં પાછળ સ્વિમિંગ પુલ છે. આ છે ને આખું 3 અને 4 BHK નું છે. અહીંયા ટોટલ 3 વિંગ છે. 2 વિંગ છે 3 BHK ની, એક વિંગ છે 4 BHK ની વિંગ છે.
જો રાતના છે ને અહીંયા બધે કાર પાર્કિંગ હોય. પામ યુનિવર્સમાં છે ને 2 BHK પણ છે, પણ હવે આ તમે આ જુઓ અહીંયા છે ને વચ્ચે રાઈટ સાઈડમાં આખી આ દિવાલ છે. 2 BHK બધા ઓલી સાઈડ છે, એનું એન્ટ્રી એક્ઝિટ બધું અલગ છે. આપણું આ 3 BHK અને 4 BHK એનું એન્ટ્રી એક્ઝિટ અલગ છે. એટલે 2 ને 3 કમ્બાઈન્ડ નથી, ક્યાંય સેપરેટ છે. આખી વચ્ચે આ રીતે વોલ છે. એની એમ્યુનિટીઝ, પાર્કિંગ, મેનેજમેન્ટ બધું અલગ મેનેજ થાય છે. અહીંયા સ્વિમિંગ પુલ છે, આ બધું જ છે. પાછળ છે ને ત્યાં ચેન્જિંગ રૂમ પણ છે, વોશરૂમ પણ છે. આ બધી જ ફેસિલિટી તમને અહીંયા મળી જશે. સિક્યોરિટી 24 કલાક છે. રાતના 12 વાગ્યા પછી સ્વિગી, ઝોમેટો કે બીજા કોઈ બી રાઇડર હોય કે પાર્સલ હોય તો અંદર સોસાયટીમાં એન્ટ્રી નથી. 12 વાગે તમારે સોસાયટીના મેઇન ગેટ ઉપર જવાનું, ત્યાંથી તમારું પાર્સલ કલેક્ટ કરવાનું, પછી જ તમને સોસાયટીમાં મતલબ અનનોનને એન્ટ્રી નથી. બાકી કોઈ પણ અનનોન આવે છે તો ત્યાં એન્ટ્રી કરાવે છે. 12 વાગ્યા પછી કોઈ અલાઉડ નથી, મતલબ આવી રીતે રાઇડર્સ. બાકી અહીંયા જો નાના ચિલ્ડ્રન્સ જે હોય, આવ નાના બાળકો, એના માટે સ્વિમિંગ પુલ અલગ છે. ત્યાં થોડા મોટી એજના હોય તેમના માટે અહીંયા છે. પણ આ પામ યુનિવર્સમાં એવરી ટાઈમ તમે ક્યારેય પણ આવશો, આનો સ્વિમિંગ પુલ તમને આટલો જ અહીંયા ક્લીન જોવા મળશે એની ટાઈમ. કેમ કે આ મેન્ટેન થાય છે સ્વિમિંગ પુલ અહીંયા. અહીંયા લોકો સ્વિમ કરે છે, નાના છોકરાઓ. જો તમારે આ ફ્લેટ બાય કરવો હોય તો પ્રાઇઝિંગ છે ને બહુ રિઝનેબલ છે. જે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે એમાંથી તમને ડિટેલ્સ મળી જશે. મારું નામ છે યશ રોકડિયા. જો તમારે આ ફ્લેટ બાય કરવો હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો જ છે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.